સવારથી પૂજ્ય સંત શ્રી પુરુષોત્તમ બાપુજીની અમૃતવાણીનો લાભ સતત આપને આપી રહ્યા છે. આપણા ચેતન સ્વરૂપમાં એક એક સત્સંગની શબ્દરૂપી વાણી આપને કેટલો આનંદ આપી રહી છે. કબીર સાહેબ કહે છે, મન જાય તો જાને દે, મત જાને દે શરીર. પણ શરીર આપને કેવું આપ્યું છે? શબ્દ મંત્રપુત્ર બનાવીને આપ્યું છે બાપુજી. તો સત્સંગના આ અમૃતરૂપી વાણીના શબ્દો આપણા શબ્દ સ્વરૂપમાં સ્થિર ક્યારે થાય? જ્યારે મન અમન બની જાય અને આપણા સ્વરૂપ સ્થિતિમાં નિષ્ઠા અને નિશ્ચયથી પાકું થાય, ત્યારે શબ્દ સ્વરૂપ બને છે આપણું. ગુરુ મહારાજે ચેતનરૂપી દિવ્ય જ્યોત પ્રગટાવી દીધી છે આપને. જો આપણામાં કચાશ હશે તો આ મન પાછું ખેંચી જશે બહારની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ અને દ્રશ્યમાં. જેવી રીતે બહારનું દ્રશ્ય ક્ષણિક મજા આપે છે, એવી રીતે અહીંથી અમૃતવાણીનો જે શબ્દ છે એ આપણા શબ્દ સ્વરૂપને અખંડ, જે ખંડિત ના થાય તેવો આનંદ આપી રહ્યો છે. છીએ બધા ચેતન સ્વરૂપ, અને જો જળને આપણે પકડીશું તો ચેતનનો આનંદ આપણે નહીં માણી શકીએ. સાધનમાં આપણે છીએ ચેતન રૂપમાં, પણ જો સાધનને આપણે દેહવાળું માનીશું તો દેહની જે ક્રિયાઓ ચાલુ થઈ જશે. પણ ચેતનમાં ક્યાં એવું દેહનો ભાવ છે? આત્મભાવ પ્રગટાવી આપ્યો છે. તો સતત સત્સંગના આ અમૃત રસરૂપી વાણી જ્યારે પ્રગટ થતી હોય ત્યારે આપણે આપણા સ્વરૂપમાં સ્થિત થઈને જ્યારે એનો આનંદ માણીએ તો બોધ વખતે જે કંઈ આપને જ્ઞાનરૂપી સમજણ આપવામાં આવી છે એ ત્યાં આપણું શુદ્ધ મન, શુદ્ધ ચેતન ત્યાં જોડાઈ જશે. અને ત્યાં જોડાશે ત્યારે કેવો આનંદ આવે છે. દાખલા તરીકે પરણવા જાય વર ત્યારે એને ખબર ના હોય કે આપણે કઈ રીતે પરણ્યા, પણ જ્યારે બીજાની જાને ચડે છે ને ત્યારે એને ખબર પડે છે કે આ રીતે અમે પરણ્યા હતા. એમ બોધ જ્યારે લીધો છે ત્યારે આપણે થોડું ઘણું આગું પાછું હશે, પણ જ્યારે બીજો બોધ થાય ત્યારે સમજ કેટલી પાકી થાય છે. અને એ સમજ જો હરદમ આપણા જીવનમાં હર ક્ષણ, હર કાર્ય, હર કર્મમાં જે રહેશે ને તો એ કર્મ કરતા ભાવમાં નહીં જાય. અકર્તા ભાવમાં કર્મ જાય તો કર્મ બંધાય નહીં. જો કર્મ બંધાશે તો એ ભોગવવા પાછું શરીર ધારણ કરવું પડશે. હવે ફરી શરીર ધારણ ન કરવું હોય તો આપણા ચેતનને જે ખોરાક જોઈએ છે સત્સંગ રૂપી, તો જ્યાં જ્યાં ભજન, કીર્તન, કથા, સત્સંગ થતો હોય તો તત્પરતાથી અને જિજ્ઞાસાથી જ્યારે જઈને બેસીશું તો આપણા સ્વરૂપનો સતત નિષ્ઠા પાકી થશે, નિશ્ચય આવશે અને આપણે એનો ખરો આનંદ પ્રાપ્ત કરી શકીશું. બોધને જીવનમાં અરીસો બનાવી દેવો પડશે. સવારે જાગ્યા ત્યારથી સાંજ સુધી જે બોધ વખતે સમજણ આપી છે એને આપણે મનન નિધ્યાસન કરવું પડશે. બોધ વગર કોઈ વાણી પણ આપણે સમજી નહીં શકીએ. ભજન જે ગવાયા છે ને, આવા મહાન સંતો પોતાની અંતર્મુખી વાણીને પ્રગટ કરી જગતના કલ્યાણ માટે મૂકી છે ને, તો એ વાણી ભજન શું કહેવા માગે છે તો આ બોધ જો આપણી સમજણમાં હશે તો એક એક ભજનનું કરવું આપને આપણા સ્વરૂપ સાથે આનંદ પમાડશે. ખાલી ગાવા બજાવવા માટેનું આ ભજન નથી. ભજન ખરેખર પોતાના સ્વરૂપનો આનંદ પાકો કરવા માટેનું છે. આ સંતો કેટલી દયા કરીને આપણા માટે આ અમૃત વાણી તૈયાર કરીને મૂકી ગયા છે, પણ આપણે સહેજમાં પ્રાપ્ત થઈ છે ને એટલે એનું મૂલ્ય નથી આપી શકતા. પણ જો એને પૈસા, સમય કે શરીરની ક્રિયાઓથી કરવાનું હોય તો કેટલા પાછા પડીએ. પણ સહેજ આપી છે અમૂલ્ય વસ્તુ ગુરુ મહારાજે, તો આ અમૂલ્ય વસ્તુને આપણે એ રીતે સ્વીકાર કરીને આપણા જીવનમાં વર્ણવવી જોઈએ. આચાર, વિચાર, વાણી, વર્તનમાં લાવવું પડશે. ફક્ત બોલવાથી જ્ઞાન
પ્રગટ કરી થઈ ગયું એટલે સમજણ ઉપદેશ આપવાથી નહીં થાય. પહેલું પોતાનામાં જ સમાવવું પડશે, પોતાના જીવનમાં લાવવું પડશે, અને એ લાવ્યા પછી જ્યારે બીજાને આપીએ, પોતે પેલો અનુભવ કરે ત્યારે બીજા અનુભવને વ્યક્ત કરી શકાય. બાકી અનુભવ વગરનું જ્ઞાન એ ટકતું નથી. પાત્રતા વગર કશું, અને ભૂમિકા બન્યા પછી જ આ વસ્તુ આપને પ્રાપ્ત થાય છે. ગુરુ મહારાજના દ્વારે જ્યારે બોધની પ્રતિજ્ઞાઓ, વચન અને આજ્ઞાઓ આપવામાં આવે છે ત્યારે આપને સમજણ કેટલી પાકી કરાવે છે. કૂતરા જેવો કહેશે તો ગુસ્સો આવશે. તો અજ્ઞાન દશાથી દેહને માનીને બેઠા હતા ત્યારે કૂતરા જેવો કેટલો ગુસ્સો પ્રગટ થતો હતો. પણ જ્યારે ગુરુ મહારાજે એક પાકી સમજણ આપી કે ભાઈ કૂતરા જે કામ કરે છે માણસ કરતો નથી, એવી સમજણ પાકી કરાવી, ત્યારે ખબર પડી કે કૂતરા પણ આપણા કરતાં સારા છે. પણ નહીં તો કૂતરાને સ્વીકારતા નહોતા, બધું જ ક્રિયાઓ કરતા હતા. પણ જ્યારે પાકી સમજણ આપી ત્યારે પેલો ગુસ્સો ગયો છે. એવી રીતે લોભ, માયા, તૃષ્ણાઓ, આશાઓ બધી એક એક વસ્તુને સમજણ આપીને બધુંને દૂર કર્યું છે. તો આ જે દૂર કર્યું છે એ આપણા જીવનમાં હર ક્ષણ હર પળ જ્યારે કંઈ ક્રિયા પ્રવૃત્તિ થતી હોય તો એ આપણા લક્ષ્યમાં રહેવું જોઈએ. જો લક્ષ્યમાં હશે તો જ આપણે એને આપણા સ્વરૂપમાં રહી શકીશું. નહીં તો રૂપમાં પાછું આ પકડાશે અને એ પકડાયેલું પાછું ભોગવવું પડશે. આ ભોગવવું ના પડે એટલે હરદમ આપણો લક્ષ્ય આપણા ચેતન રૂપ આત્મામાં પરમાત્માના અંશ બનીને જીવન જીવવાનું છે. કહેવાનું નથી, પોતાના જીવનમાં અનુભવમાં લાવવું છે. પણ અત્યારે સંતોનો સમૂહ બેઠો છે એટલે આપણે વાણીમાં વ્યક્ત થઈએ છીએ, પણ એને ધીરે ધીરે આપણા અનુભવમાં જોડીશું ત્યારે જ એનો ખરો આનંદ પ્રાપ્ત થશે. એટલે વિશેષ ન કહેતા અત્યારે ગુરુ મહારાજે જે કંઈ બોલાવ્યું છે એ આપણે બોલ્યા છીએ, બધા સમજ્યા છીએ, અને એ જ અમૃતવાણી આપણે અહીંયા વરસી રહી છે અને એ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ, એનો આનંદ લઈ રહ્યા છીએ. બોલો સદગુરુ મહારાજ.